વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે તમારો ત્રીજો પાઠ જે નિબંધ છે ક્યાં નિરાશ હુઆ જાય, જેની અંદર હજારી પ્રસાદ દ્વિવેદીએ હાલની જે પરિસ્થિતિ છે તેના વિશે ચર્ચા કરી છે. આપણે અહીં સુધી જોઈ ગયા હતા, આગળ આપણે જોઈએ. परंतु ऊपर ऊपर जो दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है. એટલે કે આપણને જે જોવા મળે છે, આપણે જે જોઈએ છીએ તે શું છે? મનુષ્ય નિર્મિત એટલે કે મનુષ્યો દ્વારા બનાવેલી એમની જે નીતિ છે, મનુષ્યની સારી નીતિ છે કે ખરાબ નીતિ છે, એ બધા અલગ અલગ મનુષ્ય અલગ અલગ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ મનુષ્યોની જે નીતિ છે એ નીતિની ત્રુટિ એટલે ભૂલની જ દેન છે. सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है. માણસની બુદ્ધિ કેવી છે? હંમેશા માણસની બુદ્ધિ નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર જ હોય છે. એના સિવાય નए સામાજિક વિધિ નિષેધો કો બનાતી है. માણસની બુદ્ધિ શું બનાવે છે? સમાજના વિધિ નિષેધ એટલે કે કયા કામ કરવા ન કરવા એની જે નિર્દેશિકા હોય છે તે બનાવે છે, અને તે જો સાચા સાબિત ન થાય તો એને બદલાવી નાખે છે, ચેન્જ કરી નાખે છે. એટલે કે કોઈક એક નિયમ બનાવ્યો હોય, એ નિયમ પછી સાચો ન ઠરે, બંધ બેસતો ન હોય તો એ નિયમને બદલાવી નાખે. એટલે મનુષ્યની બુદ્ધિ એવી છે કે એને સામાજિક નિયમો બનાવે પણ છે અને એને બદલાવે પણ છે. નિયમ કાનૂન સબકે લીએ બનાએ જાતે હૈ. નિયમો છે, કાનૂન છે, બધા માટે એક સરખો જ હોય છે, બધા માટે બનાવવામાં આવે છે. દાખલા તરીકે સરકારનો કોઈ નિયમ હોય, કાનૂન હોય તો એ આપણા માટે પણ સરખો છે, અને જે પોલીસવાળા હોય, કાયદાના રક્ષક હોય, એના માટે પણ એક જ સમાન હોય છે, સરખું જ હોય છે. પર સબકે લીએ કભી કભી એક ही નિયમ સુખકર નહીં હોતે. પણ કેટલાક સમય એવું બને છે, એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે બધા માટે એક જ નિયમ હોવો એ સારું ન ગણાય એમ. सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं, इससे ऊपरी सतह आलोड़ित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा. સમાજના જે નિયમો છે, પહેલાંના જમાનામાં સામાજિક નિયમો કંઈક અલગ હતા. સ્ત્રીને બહાર નીકળવા ન દેતા, લાજ કઢાવવામાં આવતી. હવે એવા નિયમો જોવા મળતા નથી. છોકરીઓને ભણાવતા નહીં. તો આ બધા જે સામાજિક કાયદા કાનૂન છે, નિયમો છે, તે અને કભી યુગ યુગ સે પરીક્ષિત આદર્શો સે ટકરાતે हैं. હવે આ બંને છે એ એકબીજા સાથે સામસામે ટકરાય છે, એવું કહે છે કે સમાજના જે નિયમો હોય અને કેટલાક આદર્શવાદી નિયમો હોય તે इससे ऊपरी सतह आलोड़ित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा. અને એનાથી પણ ઉપર બંને વચ્ચે આલોડિત એટલે કે મંથન, મહામંથન, ચર્ચા વિવાદ આપણે કહી શકીએ છીએ, તે ચાલતી જ હોય છે અને આગળ પણ ચાલતી જ રહેશે. उसे देखकर हताश हो जाना ठीक नहीं है. આ બધાને જોઈ અને નિરાશ થઈ જવું એ તો યોગ્ય નથી. भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है. આપણા ભારત વર્ષે શું કર્યું છે કે ભૌતિક વસ્તુઓ છે એનો સંગ્રહ કરવો નહીં, એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું નથી આપણા દેશની અંદર. उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है. આપણા ભારત વર્ષ મુજબ ભૌતિક વસ્તુની બહારી દેખાવની પણ આંતરિક એટલે કે
આપણા જે હૃદયની અંદર જે ભાવનાઓ છે, લાગણીઓ છે, એ જ આપણા માટે સર્વોત્તમ, ચરમ અને પરમ, એ જ આપણા માટે બધું છે. लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं. लोभ છે, મોહ આકર્ષણ, કામ ક્રોધ, આ બધી જ ભાવનાઓ, લાગણીઓ મનુષ્યના સ્વભાવમાં તો રહેલી જ હોય છે. विद्यमान, विद्यमान એટલે हाजिर હોય છે. पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है. પણ એને જ બધી શક્તિઓ માની લેવી અને આપણા મનને, બુદ્ધિને એના જ ઈશારા ઉપર કામ કરવા દેવું, એ તો એક સારું આચરણ નથી. भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना. उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती. હવે ભારતવર્ષ લોભ મોહ કામ ક્રોધને વધારે એને મહત્વ આપવું એ ઉચિત નથી ગણતું, પણ એને હંમેશા કંઈક બંધન હોય એની અંદર જ આપણે રાખ્યું છે. પણ જે ભૂખ છે, વૈશ્વિક સમસ્યા કેવી રીતે પણ આપણે કહી શકીએ છીએ, ભૂખમરો, એની ક્યારેય ઉપેક્ષા એટલે કે અવહેલના, કાઢી ન મૂકવું જોઈએ. बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती. જે બીમાર હોય તો એને તો દવાની જરૂર પડવાની જ છે, તો આપણે એને ધ્યાન આપીએ છીએ, એના ઉપર ધ્યાન નથી આપતા એવું નથી બનતું. गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती. જે ગુમરાહ એટલે કે જે રસ્તો ભૂલી ગયો હોય એને રસ્તા પર લઈ આવવા માટે પણ આપણે ઘણા બધા પ્રયત્નો करता होइए છીએ. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं. હવે એવું છે કે જે દરિદ્રજન એટલે કે ગરીબો છે એમની ગરીબી દૂર કરવા માટે ઘણા બધા એવા કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે. जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लिए लक्ष्य से प्रेरित है. જેમાં કૃષિ ઉદ્યોગ, વાણિજ્ય, વેપાર, શિક્ષા, બધાને શિક્ષણ આપવું અને ગરીબોની સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, એ બધી જ સગવડો ઉપર સુચારુ બનાને કે લીએ લક્ષ્ય સે પ્રેરિત है. સુચારુ એટલે કે એનાથી પણ વધારે સારા બનાવવા એવો જ લક્ષ્ય સરકારનો હોય છે. એટલે કે ગરીબો માટે ઘણા બધા એવા પ્રયત્નો પણ કરવામાં આવે છે એમની ગરીબી દૂર કરવા માટે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. પણ જે લોકોને આવા કામમાં વ્યસ્ત રહેવું હોય એમનું મન હંમેશા માટે પવિત્ર રહેતું નથી. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं. સામાન્ય રીતે એવા લોકો શું કરે છે, જે ગરીબો સુધી પૈસા પહોંચાડવાના છે એ પૈસા ગરીબો સુધી તો પહોંચતા નથી, પણ પોતાની જે સુખ સુવિધાઓ છે એ એમને દેખાય છે એટલે એ બધા પૈસા ક્યાં વાપરે છે, પોતાની સુખ સુવિધામાં, અને ગરીબો સુધી તો કાંઈ પણ પહોંચતું જ નથી. અહીં તો ગરીબી દૂર કરવા માટે સરકારે ઘણા બધા એવા નિયમો, કાનૂનો બનાવ્યા છે, ઘણી બધી મફત સેવાઓ પણ આપે છે. પણ ઘણા બધા એવા લોકો હોય છે જે આ ફિલ્ડમાં જોડાય છે અને એ વચ્ચે જાય છે, એ બધા શું કરે છે, પોતાની સુખ અને સુવિધા માટે એ બધા પૈસા પોતાના ખિસ્સામાં જ નાખી દેતા હોય છે. વ્યક્તિ ચિત્ત सब समय आदर्शों द्वारा चालित नहीं होता. વ્યક્તિ છે, આપણું જે મન છે, એ બધું શું છે, એક જ આદર્શ ઉપર ચાલી શકે નહીં.
जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए। જેટલા મોટા માપદંડથી આ બધી વ્યવસ્થાઓ માણસની ઉન્નતિ માટે, વિકાસ માટે બનાવવામાં આવ્યા છે, ગરીબી દૂર કરવા માટે બનાવવામાં આવ્યા, તો એટલી જ માત્રામાં લોકોને, બીજા લોકોને લોભ મોહ જાગ્યો, લાલચ જાગી અને તેઓ શું કર્યું? પોતાના ખિસ્સા ભરી દીધા. એટલે કે લોભ મોહ લાલચ જાગી એટલે જેના સુધી આ બધી સગવડો પહોંચવી જોઈએ એ બધા સુધી તો આ સગવડો પહોંચતી જ નથી. લક્ષ્ય કી બાત ભૂલ ગઈ. એમનો જે લક્ષ્ય શું છે તો ગરીબો સુધી બધી સગવડો પહોંચાડવાની, અને એ લક્ષ્ય જ ભૂલાઈ જાય છે. आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. જે સારા આદર્શો છે એનો મજાક બનાવવામાં આવ્યો, અને જે સંયમ છે એને દકિયાનુસી એટલે કે જૂના પુરાણા વિચારોવાળા એવું માનવામાં આવે છે. પરિણામ જો હોના થા વહ હો રહા હૈ. પરિણામ તો હવે નિશ્ચિત જ હતું કે જો લોકો આવું કરશે તો આવું પરિણામ આવશે, અને એ જ બને છે. યા કુછ થોડે સે લોગો કે बढ़ते हुए लोभ का नतीजा है. આ પરિણામ શેનું છે? તો થોડાક એવા લોકો છે જેમને લાલચ જાગે છે. જે લોકોને લાલચ જાગે છે એવા થોડા લોકોનું જ આ પરિણામ છે. परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगेंगे. પણ આનાથી જે ભારતવર્ષના જે જૂના આદર્શો છે એનાથી વધારે હવે સ્પષ્ટ અને મહાન ને એના સિવાય ઉપયોગી પણ આપણને લાગશે. એટલે કે જેને આપણે જૂના પુરાણા ગણીએ છીએ તે જ આપણા માટે ઉપયોગી એવા સાબિત થશે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.